श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। ગોકુલ નાથ की जय। આપણે ગોપી ગીત વિશે જોઈએ છે। એમાં આગળ ગોપીઓ પ્રેમીના વિયોગથી જ્યારે આંખમાં અશ્રુનો ચળકાટ આવી જાય છે, પ્રેમીના જીવનના પ્રસંગો અને કાર્યોનું સ્મરણ થાય ત્યારે જીભ ઉપર કાવ્ય પંક્તિ રૂપે પ્રગટ થાય છે તે ગોપી ગીત। અલબત્ત જ્યાં સાચો પ્રેમ છે ત્યાં સાચું સમર્પણ છે, અને જ્યાં સમર્પણ છે ત્યાં નિર્મળતા અને નમ્રતા મન, વાણી અને કર્મ દ્વારા જીવનમાં ઓતપ્રોત થઈને માત્ર સ્વાભાવિક સરળતા અને નિર્દોષતા રૂપે સદા બહાર વહેવા માંડે છે। ગોપીઓના હૃદયમાં શ્રી કૃષ્ણ પ્રેમ સાગર હિલોળે ચડ્યો છે। શું કહે છે? પ્રેમ સાગર હિલોળે ચડ્યો છે। એના ઉછાળા મારતા મોજા હૃદય સાગરના કિનારાને મથીને આંબીને બહાર આવે છે, અને ગોપી નયનમાંથી ભાવના સ્વરૂપે તેમજ એની જીવામાંથી શબ્દ સ્વરૂપે વ્રજના અનુપમ સૌંદર્યને પણ શોભા આપતું અદ્ભુત અને આકર્ષક વાતાવરણ સર્જે છે। પરંતુ શ્રી કૃષ્ણના સાનિધ્ય વિનાનું વ્રજનું સૌંદર્ય તો શું, અરે ખુદ વ્રજનું વ્રજપણું પણ શુષ્ક અને નિરસ બની જાય છે। વ્રજ શામના લીધે જ સુંદર લાગે છે એમ કહેવાનો અર્થ છે। માટે જ અદ્રશ્ય રહીને દ્રષ્ટા રૂપે સર્વને નિરખતા પરમાત્મા શ્રી કૃષ્ણને પોતાને દ્રશ્ય બનાવવા ઈચ્છતી અરે રસરાજના સાનિધ્યમાં જીવનની ધન્યતા માનતી અને સાનિધ્ય પામવા ઈચ્છતી ગોપીઓ પ્રેમ ભક્તિના સંગમમાંથી પ્રગટેલી સંયુક્ત શક્તિ દ્વારા શ્રી કૃષ્ણનું આવાહન કરે છે, શ્રી કૃષ્ણને સાથ પાડે છે। શ્રી કૃષ્ણ વિયોગથી અત્યંત દુઃખી ગોપીઓના દર્દ ભર્યા દિલડામાંથી એકસાથે વહી રહેલો અનન્ય પ્રેમ પ્રવાહ સ્વયં વાચા પ્રાપ્ત કરીને સમૂહ ગીત બને છે, અને ગોપીઓ પોતાના શ્યામને સાથ દે છે। અરે ઓ શ્રી કૃષ્ણ, તવ જન્મના વ્રજ જયતિ અધિકમ ઇન્દિરાશ્રયત શશ્વદત્ર હિ દયિતરસ્યતા દીક્ષુ તાવકા ત્વામ વિચિન્વતે ત્વયી ઘૃતા સવ। વ્રજમાં તારા આગમનથી જન્મથી વ્રજનો મહાન વિજય થયો છે, કારણ કે લક્ષ્મીજી વ્રજના આશ્રયે સ્થિર થઈને રહ્યા છે। હે વરદાયી દાતા, તમે એમને દર્શન દો। જુઓ, તમારી ગોપીઓ તમારું ચિંતન કરે છે, એમના પ્રાણ તમારામાં જ પરોવાયેલા છે। વ્રજમાં તમારા જન્મથી આગમનથી તો વ્રજનો અધિક વિજય થયો છે। અરે તમારા વ્રજનો અત્યંત વિજય થયો છે શ્રી કૃષ્ણ। તમે કદાચ કહેશો કે વ્રજ મારું ક્યાંથી અને એનો વિજય તે પણ અત્યંત વિજય, કહો તો ખરા કે કોના ઉપર વિજય થયો છે? ત્યારે પ્રેમની પરિભાષા ખરેખર વિચિત્ર છે। પ્રિયતમના વિયોગને સહ્ય બનાવવા પ્રેમિકા જ્યારે તેનું સ્મરણ કરે છે ત્યારે પ્રેમની સ્વાભાવિક ઉન્માદ અવસ્થામાં સ્વયં મનોગત સંવાદ રૂપે એનો અંતરપ્રવાહ વાણી દ્વારા બહાર પડે છે। એટલે પૂછનાર પોતે અને જવાબ આપનાર પણ પોતે હોય છે, અને વાક્યો પણ ઘણી વખત અપૂર્ણ, ગૂઢાર્થવાળા અને ભાવવાહી હોય છે। ગોપીઓ કહે છે, વ્રજમાં તમારા આગમનથી વ્રજનો વિજય થયો છે, કારણ કે વ્રજ એ વ્રજ બન્યું છે। એ અગાઉ તો તનાનું સરખું વન હતું। વ્રજ કેવું હતું? પહેલાં વન જેવું હતું, પણ તમારું પ્રાગટ્ય થયું છે એટલે વ્રજ એ વ્રજ બન્યું છે। પરંતુ શ્રી કૃષ્ણ, તમારી વાત તમે ભલે જગતથી ગુપ્ત રાખો, પણ અમે તો જાણીએ છીએ કે તમે પરમાત્મા છો। સાકાર સ્વરૂપે બ્રહ્મ જ અહીં અમારી વચ્ચે બેસે છે। માટે તે બ્રહ્મનો બ અને વ્રજ ચરણરજનો જ મળીને વ્રજ થયું છે। અર્થાત બ્રહ્મચરણથી પાવન થયેલી રજ અને બ્રહ્મરજ અને બ્રહ્મરજનું ટૂંકું નામ વ્રજ અથવા વ્રજભૂમિ તમારા ચરણથી પાવન થયેલી આ ભૂમિની રજ છે। માટે તો આ શ્રેષ્ઠતમ ભૂમિ છે। સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ, વૈકુંઠ કરતાં પણ શ્રેષ્ઠ એવું આ વ્રજ છે। તમારા આગમનથી તો વ્રજ એ તીર્થોનું પણ તીર્થ બન્યું છે, સ્વર્ગનું પણ સ્વર્ગ બન્યું, વૈકુંઠથી પણ અધિક બન્યું। કારણ કે તીર્થોમાં પાપ ધોવાય,
સ્વર્ગમાં પુણ્યના ફળરૂપ સુખ ભોગવાય અને વૈકુંઠમાં તમારા માત્ર દર્શન થાય. પરંતુ વ્રજમાં તો તમારા ચરણથી પાવન થઈ અંતઃકરણ શુદ્ધ થાય. તે દ્વારા નિષ્કામ પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય અને પરિણામે તમારા જેવા સચ્ચિદાનંદ સ્વરૂપ થવાય. માટે જ વ્રજ વૈકુંઠથી પણ અધિક છે અને વ્રજમાં તમારા આગમનથી જ વ્રજનું ઐશ્વર્ય વધ્યું છે. તમારા કારણે વ્રજ સૌનું આકર્ષણ ધામ બન્યું છે. માટે વ્રજ તમારું છે. એટલું જ નહીં, સંસારથી પણ સર્વશ્રેષ્ઠ સ્થાન વૈકુંઠ છે. સાકેત, ગોલોક વગેરે એના જ વિશેષ સ્વરૂપ છે. વૈકુંઠ એટલે વિગત કુંઠા, શુદ્ધ બુદ્ધિ, સત્વ બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ. સૂર્યના દર્શન બધે જ થાય છે, તે બધે જ પ્રકાશે છે. છતાંય સૂર્યકાંત મણીમાં તે વિશેષ રૂપે અગ્નિ સ્વરૂપે ઝળહળતા પ્રકાશ સ્વરૂપે દેખાય છે. તેમ સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા સૂક્ષ્મદર્શી તત્વજ્ઞાની મહાપુરુષો પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર કરે છે. સ્વાભાવિક રીતે ન દેખાતી એવી સૂક્ષ્મ વસ્તુ દૂરબીનની મદદથી જોઈ શકાય છે. તેવી જ રીતે સૂક્ષ્મથી સૂક્ષ્મ શુદ્ધ બુદ્ધિમાં પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર થાય છે, એટલે વૈકુંઠ. વૈકુંઠમાં તમારા નારાયણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાનું દુર્લભ છે. તેથી સામાન્ય જનો ઉપર કૃપા કરવા, તમારું દર્શન સુલભ બનાવવા તમે ભૂમિને પસંદ નથી કરી અને વ્રજમાં વસી વ્રજવાસીઓને પોતાના બનાવ્યા. વ્રજના પ્રાણીઓ, માનવીઓ, આ પંખીડા, આ વૃક્ષો, આ પુષ્પો, આ ધરતી, આ બધું શું તમારા નથી? તમે એમના નથી? ગોપીઓ એમ કે છે કે તમે એમના નથી અને તે તમારા નથી. વૈકુંઠમાં તો તમારા નારાયણ સ્વરૂપના દર્શન કરતાં પહેલાં લક્ષ્મીજીના વૈકુંઠના ઐશ્વર્યના દર્શન કરવા પડે છે. વૈકુંઠ છોડી વ્રજમાં આવ્યા, વ્રજમાં વસ્યા, વ્રજને પોતાનું બનાવ્યું. વ્રજનો વૈકુંઠ ઉપરનો વિજય નથી તો શું છે? વ્રજ કયા શસ્ત્રો લઈને વૈકુંઠ સામે યુદ્ધ કરવા ગયું હતું? શાનો વિજય? પણ વિજય કઈ શસ્ત્રોથી જ પ્રાપ્ત થાય છે એવું નથી. વૈભવ કરતા પ્રતિભા વિરાટ છે. વૈકુંઠમાં એક જ નારાયણ સ્વરૂપ છે. વ્રજમાં જુજવારૂપ છે. વૈકુંઠમાં ઈશ્વરનું અતડાપણું છે. વ્રજમાં પ્રેમ રસનું ઐક્ય છે. માટે તો તમે વૈકુંઠ છોડી વ્રજમાં નથી આવ્યા શામ? અને લક્ષ્મીને પણ વૈકુંઠનું એક જ પ્રકારનું સતત જીવન અકારું લાગ્યું. એટલે તો એમણે સમુદ્ર મંથન સમયે પ્રગટ થઈને નવો અવતાર ધારણ કર્યો હતો અને તમારા વિષ્ણુ રૂપને વરમાળા પહેરાવી હતી. એવી આશા એ કે હવે બધાની જેમ જન્મદિવસ ઉજવાશે, નવા લગ્નની તિથિ કે પછી રૌપ્ય સુવર્ણ મહોત્સવ ઉજવાશે. લક્ષ્મીજીની સાથે જ પ્રગટ થયેલા એમના સમુદ્ર મંથનના સાથી ભાંડુ એવા ચંદ્રમાની વક્તા ઓરી લીધી. વ્રજના તમારા ત્રિભુવન મોહક સ્વરૂપની ઝાંખી થતાં વિરાટ પ્રતિભામાં લક્ષ્મીજી પોતાનું સ્વરૂપ અને શક્તિ વામન જ નિહાળવા લાગ્યા અને શું કરવું એ વિચારવા લાગ્યા. શ્રી નારાયણને લક્ષ્મીજી પૂછે છે, પ્રભુ હું વ્રજમાં આવું? તો પ્રભુ કહે છે, શા માટે? અહીં તો આપનું જગત દ્રષ્ટા અને દ્રષ્ટાનું એક જ સ્વરૂપ છે. જ્યારે વ્રજમાં આપનું પ્રેમ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, વ્રજમાં આપ નિત્ય નવીન દેખાવ છો. પરંતુ વ્રજમાં તો તુલસી પણ વસે છે. એને જેતા શોક ભાવથી તમે દુઃખી નહીં થાઓ દેવી? ના પ્રભુ, તુલસી ભલે વ્રજમાં આપના મુખનું પાન બને, મને અદેખાઈ નહીં આવે. હું આપના ચરણમાં વસીશ. લક્ષ્મીજી કહે છે પ્રભુને કે હું તમારા ચરણમાં વસીશ, તમારા ચરણની સેવામાં ધન્યતા અનુભવીશ. પણ દેવી, આટલો બધો ત્યાગ શા માટે? અહીં તો તમે તમારા વક્ષસ્થળમાં શોભો છો, પછી ચરણ શાને શોધો છો? એટલે વૈકુંઠમાં તો એમનું સ્થાન ઊંચું છે લક્ષ્મીજીનું, અને અહીંયા તો ચરણની સેવા મળવાની છે વ્રજમાં. એટલા માટે કહે છે કે આટલો બધો ત્યાગ શા માટે કરો છો? વ્રજભૂમિ તો પ્રેમ ભૂમિ છે, રસ ભૂમિ છે. એમાં તમારા પેલા ગુણો વક્તા, ચંચળતા, ઘમંડ, સંહાર કરતા, કોમળતા, માદકતા, નિર્લેપતા વિઘ્નરૂપ નહીં બને. ના પ્રભુ, મારા એ ગુણો તો વૈકુંઠમાં મૂકીને જ વ્રજમાં આવી આપના ચરણોમાં હું વસીશ. માત્ર આપના નિત્ય નવીન મધુર સ્વરૂપના દર્શન કરવા, સેવા કરવા માટે હું વ્રજમાં પધારું.
અને લક્ષ્મીજીની પ્રાર્થના સ્વીકારાઈ. લક્ષ્મીજી વૈકુંઠ કરતાં વ્રજને વહાલું ગણ્યું છે. વૈકુંઠના નારાયણ સ્વરૂપ કરતાં વ્રજના કૃષ્ણ સ્વરૂપને અત્યંત અધિક ગણ્યું. માટે તો લક્ષ્મીજીએ પોતાના ગુણ છોડ્યા, પોતાનું ઉચ્ચ સ્થાન છોડ્યું, ભગવાનના વક્ષસ્થળમાં વસવાની શોભા અને લોભ છોડ્યા અને વૈકુંઠ શ્રીરાશ્રયતે, વૈકુંઠમાં સૌને આશ્રય આપનાર લક્ષ્મીજી ત્યાં વૈકુંઠધામમાં અધિષ્ઠાત્રી ગણાય છે. પરંતુ અત્ર તુ શ્રયતે, અહીં વ્રજમાં તો આશ્રય શોધતા આવ્યા છે, એટલે ઠાકોરજીના ચરણોમાં આશ્રય મળ્યો છે. લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે દેવો, દાનવો, માનવો અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે. એ જ લક્ષ્મીજી પોતાની તમામ મોટાઈ છોડીને કૃષ્ણ તમારા ચરણની સેવા કરવા, તમારા દર્શન કરવા વ્રજમાં પધાર્યા છે. એટલું જ નહીં, પણ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા, એટલે વ્રજમાં તમારું આગમન થયું. એની સાથે જ લક્ષ્મીજીએ પણ વ્રજનો આશ્રય લીધો અને વ્રજને પોતાની ક્રીડાભૂમિ બનાવી છે. આ છે વ્રજનું સદભાગ્ય, આ છે વ્રજની મહાનતા. અને આજે હવે લક્ષ્મીજી આ વ્રજમાં શશ્વદત્રહી એટલે સ્થિર થઈને રહ્યા છે. વૃક્ષોમાં શોભા રૂપે, પુષ્પોમાં સુગંધ રૂપે, યમુના જળમાં રસ રૂપે, વ્રજરજમાં ભાવ રૂપે, વ્રજ પશુઓમાં પ્રેમ રૂપે લક્ષ્મીજી તમારા આશ્રય આવી વસ્યા છે. એ માને છે કે અરે એમને જાણે લાગે છે કે વ્રજ વહાલું રે, મને વૈકુંઠ નહીં જાઓ. કૃષ્ણ તમારી લીલાભૂમિ તરીકે, શ્રેષ્ઠતમ સ્થાન તરીકે આ ભૂમિને તમે અપનાવી અને એ વ્રજભૂમિ બની. એ વ્રજભૂમિમાં તમે વૈકુંઠના તમારા નારાયણ સ્વરૂપથી પણ અત્યંત સુંદર અને મનમોહક, ત્રિભુવન મોહક એવું મધુર રૂપ ધારણ કર્યું છે. જન્મ લીધો, વૈકુંઠથી અહીં તમારું આગમન થયું, તમે અહીં વસવાટ કર્યો, એટલે એ વ્રજ તમારું થયું. તમારા વ્રજમાં લક્ષ્મીજીએ પણ વૈકુંઠ છોડી સ્થિરપણે આશ્રય લીધો છે અને એ વ્રજનો ઉત્કર્ષ થયો છે. વ્રજ વૈકુંઠથી પણ અધિક થયું, વ્રજાધીશ વૈકુંઠાધીશથી પણ અધિક બન્યા. વ્રજનું સતત સ્મરણ રહેવા માંડ્યું, વૈકુંઠ ભૂલાવા માંડ્યું. વ્રજની રજને પણ લક્ષ્મીજી પોતાની અધિક માનવા લાગ્યા અને આમ કૃષ્ણ વ્રજનો વિજય થયો. નાના વ્રજમાં તમારા આગમનથી તમારું વ્રજ વૈકુંઠ ઉપર અત્યંત વિજયી બન્યું છે. આ છે વ્રજનું સદભાગ્ય. જે શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે.